ગયા છે, કોઈ દબાવવાનું નથી. હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાઓ. એટલે હું કેવા માંગુ છું, હું સાબિત કરવા માંગુ છું. તમે ટીડીઓને ધમકાયા હશે. હા, તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો. એમને મેં ધમકાવા હોય ને, હું માણિક મેળવું છું. હા, એટલે મેં એમને ધમકાવ્યા હોય. ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી, એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા. શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? અહીંયા શાળા નથી, શાળામાં શિક્ષકો ત્યારે કેમ નથી દોડી આવ્યા? તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. ત્યાં એ તમને ખુલાસો કરવાની કોઈ જરૂર હું કરવા અહીંયા મારો વિસ્તાર છે. કયો વિસ્તાર છે? મારો લોકસભા વિસ્તાર. તો ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો. કોઈ જરૂર નહીં. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મળવા માટે આવ્યો કે તમે ડીડીઓને ધમકાય, મને ખબર પડી. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય એ હું ડીડીઓ મળશે એટલે પૂછું છું. ડીડીઓ મળે એટલે પૂછું છું. તમે કોઈ નથી બોલાયા. ના ના, એ વસ્તુ ના આવે સાહેબ. સાચું હશે તો તમે માહોલ ડેડિયાપાડાનો માહોલ બગાડવાની વાત નહીં કરવાની. કોઈ બગાડતો નથી. એ ખોપ નહીં જમાવાનો અહીંયા. તમે ખોપ નહીં જમાવો. બિલકુલ નહીં. તમે ખોપ નહીં જમાવો. બિલકુલ નહીં જમાવાનો. તમે ખોપ નહીં જમાવો. આપણે પીઆઈ સાહેબ, આ જો આ તમે મૂક્યું છે, અમે નથી મૂક્યું. તો પણ ખુલાસો કરો ને. ખુલાસો કરાય. ખુલાસો કરો. બધામાં તમે દોડીને આવી જાવ છો. તમે અમારા પર હુમલો કરવા માટે તમને દર વખતે અમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. તમારી જેમ ટોળામાં નથી આવ્યા. ટોળામાં નહીં, તમે જાહેર આમંત્રણ આપ્યું છે. મુખ્ય લોકો આવ્યા છે. દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. દર વખતે તમને ટ્રેક્ટર વસાવા દેખાય છે. નહીં નહીં દર વખતે ટ્રેક્ટર વસાવા દેખાય છે. જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે. પબ્લિક તરીકે 2 મિનિટ ઉભા રહેજો. 2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી ગઈ છે. નહીં, એ વાતના ટેવ નથી પડી. આ તો કેમ દોડી આવ્યા છે? અરે આવું મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. મારી ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરજ કરે. એમ તમને વ્યક્તિગત કેમ ફરજ ધ્યાન આવી જાય છે? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અહીંયા મનરેગામાં, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થયો, કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર છે, કરાવો ને. કરાવીશું, એ બી તપાસ કરાવીશું. કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા. તપાસ બધું થશે. તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા. બધું થશે. આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં આવતા. અરે મારો વિસ્તાર છે. અમે અહીંયા બેઠા છે ધારાસભ્ય તરીકે. સભ્ય છું. એ 4 તારીખે ખબર પડે. 4 તારીખે ખબર ભાન અવડાવી દે. પડશે 4 તારીખે. હા, ખબર પડશે. દર વખતે ટેપ પડી ગયેલી છે. ખોટી ટેવ પડી. તમારા વિસ્તારમાં કર્યા કરો. મારો વિસ્તાર છે આ. વિસ્તાર વાળા આ વિસ્તાર છે મારો. બંધ કરો. તમારે સમજવું, દર વખતે તૂટી પડો છો. ભાન આવી જોઈએ તમને. હું લોકપ્રતિનિધિ છું. સાંભળો, હું ધારાસભ્ય છું. એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. એમની ફરજ બંધ કરો. સાંસદની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની. મેં જગ્યા આપી, પૂછી લો. આજે બી ઠરાવ મેં આપી દઉં. મને છે ને બુટલેગર ને એવું બધું કીધું છે. એમને માનહાનિનો કેસ આવેદન બે મિનિટ ઉભા રહો. એમના કને બધા બુટલેગરોના નામ છે. સાંભળો મારી અમારી બી લાગણી છે. અમારા પણ જાહેરમાં લોકોની એટલી ચિંતા છે તો મને ફોન નહીં થયો તમારાથી. તમને ફોન તો તમે શું કરવા દો? હું બી ધારાસભ્ય છું. મારી સરકાર મારું કામ મેં મારી રીતે કરાવું. એમાં તમારે ચંચુપાત નહીં કરવાનું પડે. તમારે જરા બી અહીંયા ચંચુપાત નહીં જોઈએ. આ તમને કહી દીધું. બંધ કર ભાઈ તું. દારૂ વેચવા વાળાને મારે સંભાળવાનું. દારૂ વેચવા વાળાનું મારે આંકડા ચલાવવા વાળા દારૂ વેચવા વાળાને મારે દારૂ
દારૂ વેચી દારૂ વેચવા વાળો તારો બાપ ને તું તારો બાપ ને પૂછ્યો દારૂ વેચવા વાળા સમજાવે છે આ દારૂ વેચવા વાળાને સમજાવો દારૂ વેચવા વાળાને સમજાવો કોણ સાવકાર છું બોલો અરે મેં એના જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એના ધંધા એ દારૂ વેચવા વાળાને બુટલેગર ને લઈ ફરો છો શરમ આવે શરમ સાંસદ થઈને બુટલેગર ને લઈ ફરો છો ડૂબી મરો અહીંયા આંકડાના ધંધા કરવા વાળા લઈ ફરો છો ડૂબી મરો બતાવો પૈસા કઈથી લાવ્યો બુટલેગર ને લઈ ફરો એમએલએ છું પગાર છે મારો 1.5 લાખ રૂપિયા અમને પૂછી લો તારા જેવો બુટલેગર નથી ડી ક્વોલિટીનો દારૂ વેચીને બંગલા બાંધ્યા છે સાલા વિસ્તારમાં લાગે છે તારા જેવી તો બહુ ટોપી આવી ગઈ અરે છે અમે ચાલો તું એકલો ટોપી છે આ બધા ટોપીઓ છે બેન ખુલાસો કરને આવ્યા ખુલાસો કરવા આવ્યો તમારા પર ખુલાસો કરો આવો ને પાછો આ ધારાસભ્ય ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે દર વખતે અમે 500 લોકો છે 800 જણા આવો ને 500 જણા આવો ચાલો મેં આવું ચાલો 5 જણ ચાલો ચાલો ને તમે તો ચર્ચા કરવા